મોરબીના સિનિયર સિટીઝન વિનોદ અઘારાએ પોલીસ કોન્સ્ટેબલ દેવેન રબારી વિરુદ્ધ જિલ્લા એસપી પાસે ગંભીર આક્ષેપો સાથે અરજી કરી છે. દેવેન રબારી ખુલ્લેઆમ પોતાની જોગવાઈ અને તાનાશાહી ચલાવી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટનામાં સ્કાયમોલનો ઉલ્લેખ થતાં નવો ચર્ચાનો વિષય ઊભો થયો છે. તો બીજી તરફ ટંકારા પોલીસ ઇન્સ્પેક્ટર છાસિયાએ મોરબી જિલ્લામાં રહેતા અને જિલ્લા બહાર ફરજ બજાવતા કોન્સ્ટેબલને પત્રકારને મારવાની ધમકી આપવાનું કહ્યું હોવાનો દાવો પણ થયો છે. આ સમગ્ર મામલે એક કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે, જેને કારણે વધુ ચકચાર ફેલાઈ છે. આ ગંભીર બનાવ અંગેની વધુ માહિતી માટે જોતા રહો B1 ન્યૂઝ વડોદરા. हेलो मोहित हाँ भाई क्या करे तो આ પિયુષ નિમાવત ક્યાં હોય? નિમાવત તો મુંબઈ તો આવી ગયો નથી, ખબર નથી. એમને તો ઓલા છાસિયા સાહેબ બારે શું વાંધો છે? લખે છે બબલુ નો ફોન બંધ આવે છે. બબલુ ફોન બંધ છે. હમ હમણાં કરાવો બબલુ, હાલો ઘરે કરો બબલુ દેવનભાઈ ફોન કરીને. મને ફોન કરાવતો ને આ કોણ છાસિયા સાહેબ નું શું છે? એમ કોણ લખાવે? કોક લખાવતું હોય તો જ લખતો ને, બાકી એ તો કે જાજા ભાગે મુંબઈ જ રહી. તને તો બધી ખબર જ હોય ને ભેગો, તને નહીં કીધો હોય? ના હું મુંબઈ ક્યાં હમણાં 2 વર્ષ અમારે ભેગો છેલ્લે આવ્યો ને એ પછી મારી દીકરી ના મુંબઈ તમે હે ને એને તપાસ તો કરી દે. તપાસ કરી લો હાલો. અને તું ઓલા સ્કાય મોલ બાબતે કેને ફોન કર્યો તે? કાયમોલ બાબતે તો ઓલા બિપિન હિંમતલાલ મહેતા ને મેં તો ઓલા વિનુ નો વિડીયો મેં મારે એની સંબંધ હતો. મેં શું છે મેં પૂછ્યું. પિયુષ ને જેમ માર્યો તો ને પાછો સર્વિસ કરવાની થાય એટલે હવે હે ને તું મને બબલાને ફોન કરાવ. હા કરાવ.